નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સેલર દામિની ફ્રોમ વીએન ગોઢાણી કન્યા વિદ્યાલય સ્નેહસ્પર્શ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 1 સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર. વિદ્યાર્થી મિત્રો, ગત સેશનમાં આપણે સામાન્ય સમૂહના સૂચકાંકની વ્યાખ્યાની ઉદાહરણ સહિત સમજૂતી મેળવી હતી. ત્યારબાદ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન સૂચક આંકના લક્ષણો તેની વિગતવાર ચર્ચા કરી હતી. હવે આજે આપણે સૂચક આંકના ઉપયોગો તથા આધાર વર્ષની સમજૂતી મેળવીશું. તો ચાલો સૂચક આંકની ઉપયોગિતાની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારના પરિવર્તનશીલ યુગમાં સૂચક આંકનો ઉપયોગ વિવિધ ક્ષેત્રમાં થતો જોવા મળે છે. સૂચકાંક નિર્દિષ્ટ આર્થિક, રાજકીય, સામાજિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાનું ઉપયોગી આંકડાશાસ્ત્ર સાધન છે. સૌથી આપણે એની પહેલી ઉપયોગિતા જોઈએ તો પહેલી ઉપયોગિતા છે વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક. મિત્રો, આ સૂચકાંક પરથી દેશના ધંધા અને વેપારની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ઉપયોગી માર્ગદર્શન મળી રહે છે. બીજી ઉપયોગિતા છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. આ સૂચકાંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારો માપે છે. આ સૂચકાંક સરકાર, ઉત્પાદકો તથા વેપારીઓને નીતિ વિષયક નિર્ણયો લેવા, હવે કેવા નિર્ણયો? તો અર્થતંત્રમાં વસ્તુઓની માંગ કેવી છે તેના સંદર્ભમાં પુરવઠો કેટલો છે તથા ભવિષ્યની કિંમતોનું અનુમાન કરવા તથા ભવિષ્યની યોજનાના ઘડતર માટે ઉપયોગી નીવડે છે. મિત્રો, આ સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં લેવા માટે પણ ઉપયોગી નીવડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીં જે સૂત્ર આપેલ છે એ સૂત્ર વિભાગ સીમાં તમને દાખલા ગણવા માટે ઉપયોગી થશે. સૂત્ર છે ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. અને બીજું કે જથ્થાબંધ ભાવના સૂચકાંક પરથી ફુગાવાનો દર એ નક્કી કરવામાં આવે છે. ત્રીજી ઉપયોગિતા છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના, વિદ્યાર્થી મિત્રો, સમાજમાં 3 સ્તરના લોકો જોવા મળે છે: ગરીબ, મધ્યમ અને ધનિક. આવા લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા ઉપયોગી છે. ખાસ કરીને નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા, કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા, બોનસ, વાસ્તવિક વેતનની ગણતરી કરવા તથા સરકારને કર નીતિના ઘડતરમાં મદદરૂપ થાય છે. ચોથી ઉપયોગિતા છે માનવ વિકાસનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, આ સૂચકાંક માનવ વિકાસની કક્ષા, તેનું જીવન ધોરણ, તેનું અપેક્ષિત
આયુષ્ય અને શિક્ષણ સ્તર નક્કી કરવામાં ઉપયોગી છે અને તે પરથી માનવીય શક્તિઓના વિકાસ માટે જાણકારી મળી રહે છે. પાંચમી ઉપયોગિતા છે રાષ્ટ્રીય આવકનો સૂચક આંક. આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં તેમજ સરકારને પંચવર્ષીય યોજનાઓના લક્ષ્યાંકો નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફારોનો અભ્યાસ કરી દેશની રાષ્ટ્રીય આવક, ઉત્પાદન અને માથાદીઠ આવક વગેરે વધારવા માટેના સૂચનો પણ આ સૂચકાંકની મદદથી જ કરી શકાય છે. છઠ્ઠી ઉપયોગિતા છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત દેશનો વિકાસ દર વધારવા ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે આ સૂચકાંક ખૂબ જ મદદરૂપ થાય છે. સાતમી ઉપયોગિતા છે કૃષિ પેદાશનો સૂચકાંક. આ સૂચકાંક કૃષિ પેદાશના ભાવમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ સૂચકાંકના ઉપયોગથી સરકાર કૃષિ નીતિઓનું આયોજન કરે છે તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ટેકારૂપ ભાવ મળી રહે તેની નીતિ ઘડતરમાં પણ આ સૂચકાંક ખૂબ જ મદદરૂપ થાય છે. આઠમી ઉપયોગિતા છે આયાત નિકાસનો સૂચકાંક. આ સૂચકાંક આયાત નિકાસ નીતિ, હુંડિયામણના દર, વિદેશી હુંડિયામણની જરૂરિયાત અને માલ પર જકાતના દર નક્કી કરવામાં તથા જરૂરી સૂચનો કરવા માટે ઉપયોગી છે. નવમી ઉપયોગિતા છે ધંધા રોજગારનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, આ સૂચકાંક દેશમાં પ્રવર્તતી રોજગારી, બેરોજગારી વિશેનો ખ્યાલ આપે છે અને તે પરથી બેરોજગારીના પ્રશ્નો જાણી માનવ શક્તિનું આયોજન કરી શકાય છે. દસમી ઉપયોગિતા છે મૂડી રોકાણનો સૂચકાંક. આ સૂચકાંકથી શેર સ્ટોક, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેમાં ભાવમાં થતી વધઘટ અને મૂડી રોકાણની ગતિશીલતાનો અભ્યાસ થઈ શકે છે. એટલે કે કેવી રીતે ક્યાં રોકાણ કરવું તેના માટે મૂડી રોકાણનો સૂચકાંક ઉપયોગી છે. 11મી ઉપયોગિતા છે કાચા માલનો સૂચકાંક. આ સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેને ઉત્પાદન, વેચાણ વગેરેની નીતિઓ ઘડવામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે સૌ જાણીએ છીએ કે બેરોમીટર હવામાન, હવાનું દબાણ, વાવાઝોડું અને વરસાદની આગાહી કરવામાં ઉપયોગી બને છે. તેવી જ રીતે સૂચકાંક દેશની સમગ્ર આર્થિક પ્રવૃત્તિ, વ્યાપારી અને સામાજિક પ્રવૃત્તિઓમાં થતા ફેરફારો માપવાનું તથા તેમનો તુલનાત્મક અભ્યાસ કરવાનું એક આવશ્યક સાધન છે. માટે જ સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમામ ઉપયોગિતામાંથી
ઘણી વખત વૈકલ્પિક પ્રશ્ન તરીકે એ સેક્શનમાં પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો અને વ્યવસ્થિત રીતે વાંચજો. વિદ્યાર્થી મિત્રો, હવેનો પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે, ખાસ ધ્યાન રાખજો. સેક્શન બીમાં વ્યાખ્યા સ્વરૂપે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. પ્રશ્ન છે, આધાર વર્ષ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે, સૂચક આંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને, વર્તમાન સમયની કિંમત એટલે ચાલુ સમયની કિંમત, વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે, નિશ્ચિત સમયની એટલે કે ચોક્કસ સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે વર્તમાન સમયની ચલની જે વસ્તુની કિંમત હોય તે જ વસ્તુની કિંમત નિશ્ચિત સમયના ચલમાં પણ હોવી જોઈએ. એક વર્ષ લઈને આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ કે દાખલા તરીકે વર્ષ 2016ની કોઈ એક વસ્તુની કિંમતની સરખામણી વર્ષ 2015ની તે જ વસ્તુની કિંમત સાથે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે જે વર્ષમાં એટલે કે 2016માં જે વસ્તુની કિંમતની સરખામણી કરો તે જ વસ્તુ વર્ષ 2015માં પણ હોવી જોઈએ. એટલે કે તે જ વસ્તુની કિંમત સાથે સરખામણી કરવાની હોય તો વર્ષ 2015ને આધાર વર્ષ એટલે કે નિશ્ચિત વર્ષ અને વર્ષ 2016ને ચાલુ વર્ષ એટલે કે વર્તમાનનું વર્ષ કહેવાય. જો 2016માં ખાંડનો ભાવ લેવામાં આવે તો ખાંડના જ ભાવની સરખામણી કોઈ નિશ્ચિત વર્ષ એટલે કે વર્ષ 2015 સાથે કરવાની હોય તો વર્ષ 2015માં પણ ખાંડનો જ ભાવ ધ્યાનમાં લેવાનો. એટલે ખાસ ધ્યાન રાખજો કે આધાર વર્ષમાં વર્તમાન સમયની કિંમત અને નિશ્ચિત સમયની તે જ વસ્તુની કિંમત સાથે સરખામણી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવેનો પ્રશ્ન છે, આધાર વર્ષ કેવું હોવું જોઈએ? ખાસ ધ્યાન રાખજો, સેક્શન બીમાં પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે અને દાખલાની ગણતરીમાં પણ તમને મદદરૂપ થશે. એટલે કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આધાર વર્ષ પ્રામાણ્ય વર્ષ કે સામાન્ય વર્ષ હોવું જોઈએ. હવે પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ એટલે કેવું વર્ષ? તો આધાર વર્ષ એવું હોવું જોઈએ કે જે કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, માનવ સર્જિત અસામાન્ય ઘટનાઓ જેવી કે યુદ્ધ, હડતાલ, આંદોલન, હુલ્લડ અને રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલપાથલ કે અન્ય આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. એટલે કે આવી ઘટનાઓ આધાર વર્ષમાં હોવી જોઈએ નહીં. એટલા માટે કે આવી ઘટના જે વર્ષમાં થાય ત્યારે ભાવોમાં વધુ પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે આધાર વર્ષ કુદરતી આફતો, માનવ સર્જિત ઘટનાઓ અને રાજકીય ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. બીજી વસ્તુ કે આધાર વર્ષ લાંબા ભૂતકાળનું પણ હોવું જોઈએ નહીં. એટલા માટે કે બહુ લાંબા ભૂતકાળનું હોય તો આ ભાવોનો ફેરફાર એ સાચું ચિત્ર રજૂ કરતું નથી. દાખલા તરીકે આપણે વર્ષ 2016ના ભાવને વર્ષ 1996ના ભાવ સાથે સરખામણી કરીએ
તો ભાવમાં થતા ફેરફારનું ચિત્ર આપણને સ્પષ્ટ મળે નહીં. એટલે કે આધાર વર્ષ બહુ લાંબા ભૂતકાળનું પણ હોવું જોઈએ નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આધાર વર્ષ પસંદ કરવાની રીતો. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પણ ખૂબ જ મહત્ત્વનો છે. સેક્શન બીમાં અત્યાર સુધી વારંવાર પૂછાઈ ગયો છે કે આધાર વર્ષ પસંદ કરવાની રીતો જણાવો. તો આધાર વર્ષ પસંદ કરવાની 2 રીત છે. નંબર 1 અચલ આધારની રીત, નંબર 2 પરંપરિત આધારની રીત. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના સેશનમાં આ બંને રીતે આપણે દાખલા ગણવાના છે. એટલે આ પ્રશ્ન પણ એક બી સેક્શનમાં પૂછાય છે, માટે ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં જે શીખ્યા એને વધુ સમજવાના પ્રયત્ન કરજો. હવે પછીના સેશનમાં આપણે દાખલા ગણવાના છીએ, તો ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.